આજે આપણે મેક્સિકન રાઈસ બનાવવાના છે, તેના માટે બટર અને તેલને મિક્સ કરીને લીધું છે. એની અંદર લસણ એડ કર્યું છે, ઝીણું સમારેલું ડુંગળી એડ કરી છે, કેપ્સિકમ એડ કરી દીધા છે અને એને સાતળવાનું છે. પછી આપણે ટામેટાં એડ કરવાના છે. ટામેટાં અને બધું સરસ સંતળાઈ જાય પછી અંદર ગાજર એડ કરવાના છે. ડિટેલ્સનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં તમે જઈને જોઈ શકો છો, નીચે લિંક મેં તમને આપી દીધી છે. પછી આપણે પનીર એડ કર્યું છે, પિઝા સોસ છે, ટોમેટો સોસ છે, બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. પછી આપણે બોઇલ કરીને રાઈસ રાખ્યા છે એને એડ કરવાના છે અને એને એક બાજુ રાખી દઈશું. ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈશું. ગ્રેવી માટે આપણે બટર લઈને કેપ્સિકમ, ડુંગળી અને મકાઈને બાફીને રાખી છે એને એડ કરી દીધા છે, અમેરિકન મકાઈ. પછી પિઝા સોસ અંદર એડ કરી દઈશું, થોડું ટામેટો સોસ અને મેયોનીઝ એડ કરી છે. જો તમને તીખું પસંદ હોય તો તમે થોડુંક શેજવાન ચટણી પણ એડ કરો તો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. પછી ઓરેગાનો થોડું વધુ એડ કરવાનો છે, ઓરેગાનો ચીલી ફ્લેક્સ, અને મિક્સ કરી લેવાનું છે. પછી ચીઝ એડ કરી છે અને એને મિક્સ કરી લીધું છે. તો રેડી છે આપણી ગ્રેવી. 2 મિનિટ થવા દેવાનું છે. તો આપણા રાઈસ પણ રેડી છે અને ગ્રેવી પણ રેડી છે. તો આપણે એને સર્વ કરી છે. જો વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલમાં તમને મળી જશે, લિંક મેં નીચે આપી દીધી છે. અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.